જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પારડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ. ધીરે ધીરે મારી સાથે લાઈવ થઈ રહી છું એટલે બધા જોડાઈ રહ્યા છે. જેમ જેમ લોકો જોડાય એટલે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલી કોમેન્ટ ભાવેશ આહિર, જય દ્વારકાધીશ. જે જોડાતા જાય છે એ વિડીયોને ફેમિલી ગ્રુપની અંદર અને તમારી ટાઈમલાઈન પર શેર કરતા રહેજો એટલે અન્ય લોકો સાથે જોડાતા રહે. ભરત ઠાકોર, જય દ્વારકાધીશ. રાકેશ પંડ્યા, જય દ્વારકાધીશ. ભોલુભા જે જાડેજા, જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ જે છે એ નારણભાઈ પરજિયા પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ થઈ રહ્યું છે. ગુંજતો દરિયાનો કિનારો, ત્યાં બિરાજ ઠાકર મારો, એના પ્રતાપે આખાઈ જગમાં અંજવાડો, દ્વારકામાં છે રણછોડનું રજવાડું. વાહ, બહુ સુંદર એવી કોમેન્ટ નિમેશ ચૌહાણની. ગુંજતો દરિયાનો કિનારો, ત્યાં બિરાજ ઠાકર મારો, એના પ્રતાપે આખાઈ જગમાં અંજવાડું, દ્વારકામાં છે રણછોડનું રજવાડું. બહુ સુંદર એવી કોમેન્ટ નિમેશ ચૌહાણ, જય દ્વારકાધીશ. ધર્મેશ માવાણી, જય દ્વારકાધીશ. દ્વારકાથી રોજે આપણે એક લાઈવ ધ્વજારોહણ કરીએ છીએ જેથી કરી અને દ્વારકાધીશની કૃપા, દ્વારકાધીશની દયા અને ઠાકોરની કૃપા જે છે, કાળિયા ઠાકોરની જે કૃપા છે એ દુનિયામાં ચારે કોર ફેલાય, લોકો પરોક્ષ રીતે દ્વારકા અને દ્વારકાધીશ સાથે જોડાઈ શકે એ માટે તેને રોજે આપણે એક લાઈવ ધ્વજારોહણ લઈને આવીએ છીએ. અને ખાસ જ્યારે આંખ દ્વારકાધીશના દર્શન કરી રહી છે જગદીશ રાવલ, ભાવિકા પંચાલ, જય દ્વારકાધીશ. ભાવિકા રૂપારેલ, સોરી આઈ થિંક ભાવિકા રૂપારેલ જે આપણી સાથે બેંકોકથી જોડાય છે, જય દ્વારકાધીશ. તો આંખ જ્યારે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી રહી છે ત્યારે કાન પણ જો એના દિવ્ય ગુણોના દર્શન કરે તો ભગવાન આપણા હૃદયસ્થ બને. એ માટે થઈને શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય ગુણોની વાતો કરીએ કે જેમાં આપણે ભીષ્મ પિતામહ દ્વારા જે 1008 દ્વારકાધીશના નામ વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રમ જે છે એમણે લખેલું છે આપણા શાસ્ત્રોની અંદર, આપણા પુરાણોની અંદર, જેના એક એક નામ પર આપણે અર્થ કરીએ છીએ, અર્થ વિશે સમજીએ છીએ, વિચારીએ છીએ કે ભગવાનનું આવું નામ જે છે એ કઈ રીતે આપવામાં આવ્યું. 101માં શ્લોક પર પહોંચી ગયા છીએ અને 101માં શ્લોકની અંદર ભીષ્મ પિતામહ જે કરી રહ્યા છે, અનાદિ ભૂર્ભુવો લક્ષ્મી સુવીરો રુચિરાંગદ. અનાદિ આપણે જાણીએ છીએ આ એક બહુ જ જૂજ નામ છે વિષ્ણુ સહસ્ત્રની અંદરથી. અમારે ત્યાં એવી પરંપરા છે કે અમે જે બાળકના નામ આવે એ ભગવાન વિષ્ણુ સહસ્ત્રના નામ પરથી અમે નામ રાખતા હોઈએ છીએ ભગવાન દ્વારકાધીશના, કારણ કે બહુ જ ગહન અર્થ સાથે ભગવાન દ્વારકાધીશના બધા જ વિષ્ણુના નામ જે છે એ આપવામાં આવ્યા છે. તો અનાદિ એવું નામ છે કે તમે ગર્લ્સનું પણ નામ રાખી શકો. અનાદિ નામ જે છે એ છોકરીઓને પણ સૂટ થાય એવું યુનિક નામ છે. જો મેષ રાશિ હોય, બહુ જ એવા 2-4 જ નામ છે કે જે ગર્લ્સને પણ શોભી શકે, ગર્લ્સને પણ સારું લાગે એવો. મેષ રાશિ હોય તો અનાદિ નામ પાડી શકાય. અનાદિનો અર્થ થાય છે કે જેનો આદિ નથી, જેનો અંત નથી, મીન્સ જે અજન્મા છે, જેનો ક્યારેય જન્મ નથી થયો એવા ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ છે. બ્રહ્માજીનો જન્મ કહેવાય છે કે ભગવાન વિષ્ણુના નાભીમાંથી એક કમલ ખીલું ને એ કમલમાંથી બ્રહ્માજી છે એ અંદરથી બહાર આવ્યા છે. એટલે બ્રહ્માજીનો જન્મ વિષ્ણુમાંથી કહી શકાય કે વિષ્ણુ એમના પાલક પિતા કે જન્મદાતા કે કહી શકાય. પણ ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ છે એ અજન્મા છે. શિવ પણ અજન્મા છે. ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ જે છે એ પણ અજન્મા છે. એમનો જન્મ નથી થયો, એટલે જન્મ નથી થયો એવા જે આદિ, જેનું કોઈ જ નથી એવા અનાદિ છે, એટલે શ્રી હરિનારાયણ વિષ્ણુ. પછી આવે છે ભૂર્ભુવ. આપણે આ 2 શબ્દ જે છે એ ગાયત્રી મંત્રની અંદર સાંભળીએ છીએ, ઓમ ભૂર ભુવ સ્વઃ. તો ભૂર અને ભુવ આ 2 અલગ અલગ સંસ્કૃતના શબ્દ છે, એનાથી આખો આ એક શબ્દ બનેલો છે. ભૂ એટલે કે આ જે આપણે રહીએ છીએ પૃથ્વીલોક, ભૂતળલોક જેને કહેવાય. એટલે આપણો જે આ પંચભૌતિક શરીર જ્યાં ફરે છે, આપણે તમારું મારું અને દરેક આપણી આજુબાજુ દરેક પ્રાણીઓ પક્ષીઓ બધા જ પંચભૂત શરીરમાંથી બનેલા છે. તમારું ને મારું જ નહીં, પણ પ્રાણી પક્ષીની પણ એ જ રચના છે કે એ પંચ ભૌતિક શરીર ધારણ કરે છે. એટલે જ્યાં પંચભૌતિક શરીર ધારણ કરીને જે લોકો રહે છે ને ભૂવો એટલે પૃથ્વીલોક કહેવાય છે. તો આ લોક પૃથ્વીલોક અને ભૂવનો અર્થ થાય છે કે દેવીય તત્વ, જે આકાશની અંદર જ્યાં નક્ષત્રો છે, જ્યાં સૂર્યચંદ્ર છે, જ્યાં દેવીય તત્વો જે બિરાજમાન છે. આપણે હંમેશા આકાશ આપવું જોઈને પ્રાર્થના કરતા હોઈએ છીએ,
આપણે અહીંયા અલગ અલગ ધર્મો આપણે પાડીએ છીએ, હિન્દુ અલગ, ખ્રિસ્ત અલગ, ઈસાઈ અલગ, પણ દરેકને જ્યારે પૂછવામાં આવે કે તમારા ગોડ, તમારા અલ્લાહ કે તમારા ઈશ્વર ક્યાં છે, તો તરત જ સૌ કોઈની આંગળી ઉપર જશે, કે ઉપર આકાશ તરફ આપણે તરત જ આંગળી કરશું. એટલે જ્યાં દૈવીય તત્વો જે આકાશની અંદર બિરાજમાન છે એને કહેવાય છે ભુવ. એટલે ભુવલોક અને ભુવ એટલે આકાશ, જમીન અને આકાશ બંને જે પૃથ્વી અને દૈવીય લોકના જે માલિક છે, જેની સત્તા જ્યાં બે લોકમાં ચાલે છે, એવા એટલે શ્રી હરિનારાયણ વિષ્ણુ. પછી આવે છે અનાદિ ભૃભુઓ લક્ષ્મી. લક્ષ્મી એટલે કે સર્વ સૌંદર્યના માલિક. આપણા માટે લક્ષ્મીનો અર્થ આપણે માત્ર વિષ્ણુના પત્ની અને પૈસાથી જ કરીએ છીએ કે પૈસા કે રૂપિયા એટલે લક્ષ્મી. એવું નથી. જે પણ ઐશ્વર્ય છે, જે પણ સાત્વિક વસ્તુઓ આપણી પાસે છે, તમે સારા સત્કર્મો કરો છો તો એ પણ સારા સત્કર્મોના માલિકને પણ લક્ષ્મીવંતા કહેવાય છે. આપણે નથી કહેતા કે ભાગ્યશાળી છે એ. તો સારું ભાગ્ય, સારું સદભાગ્ય સારા કર્મથી મળે છે. તો સારા કર્મ પણ આપણી એક પૂંજી જ થઈ, અને પૂંજી લક્ષ્મી જ કહેવાય છે. એટલે લક્ષ્મી એટલે કે જે સર્વ સત્ય છે, જે સૌંદર્ય છે, જે ઐશ્વર્ય છે, એ દરેક વસ્તુના માલિક હોય એટલે શ્રી હરિનારાયણ વિષ્ણુ. માત્ર વિષ્ણુની પત્ની લક્ષ્મી એવો અર્થ નથી થતો. પછી સુવીર. સુવીર એટલે કે મહાન યોગી, આત્મનંદી. ભગવાન જે છે મહાન યોગી છે. આપણે હજી ધ્વજારોહણ કરતાં કરતાં પણ અનેક વિચારો કરતા હોય, અનેક પ્રાર્થનાઓ કરતા હોય, અનેક લાલચ હોય, લાલસા હોય આપણી અંદર, અનેક વાસના હોય કે ભગવાન પ્લીઝ મારું આ કામ કરી દેજે. ખુલતી ધજાએ હું આ પ્રાર્થના કરું છું કે ભગવાન મારી આ પ્રાર્થના સાંભળી લે છે. એટલે ભગવાન કેવા છે? ભગવાનને કોઈ વાસના નથી, ભગવાનને કોઈ વિકારો નથી. ભગવાન એવા છે, મહાવીર છે. અને છેલ્લું નામ છે રુચિરાંગદ. રુચિરાંગદનો અર્થ થાય છે કે સુંદર બાજુબંધવાળા નારાયણ. સુંદર બાજુબંધ એટલે કે ભગવાન અલંકાર તો બાજુબંધ પહેરે જ છે, પણ એ ઉપરાંત મેં આજનું કેપ્શન પણ મૂક્યું છે કે આપણા હાથ જે છે એના સાચા અલંકારો ક્યાં છે? તો આપણા હાથના સાચા અલંકારો છે પુરુષાર્થ અને સત્યના માર્ગે કરેલા કાર્યો. જે સત્ય જ્યાં છે, જ્યાં સત્યનો માર્ગ જે છે, એ સત્ય માટે જે કંઈ પણ આપણે કાર્ય કરીએ છીએ, જે પુરુષાર્થ માટે જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ, સત્ય માટે, ધર્મ માટે, એ કાર્યો કરવા એ આપણા હાથના અલંકારો છે. એટલે ભગવાનને સુંદર બાજુબંધવાળા કયા છે? વાહ, સુંદર એવી સફેદ રંગની ધ્વજા જે છે આપણી સમક્ષ ખુલી ગઈ છે, સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત. આજની આ ધ્વજારોહણ જે છે એ નારાયણભાઈ પરજિયા પટેલ પરિવાર દ્વારા, સોરી માફી ચાહું છું, કદાચ પરજિયા કે પારજિયા, અટકમાં થોડું ઘણું મને બહુ ક્લિયરલી, કારણ કે ફોનમાં વાત કરી અને નામ લેતી હોઉં છું, તો મે બી જો ભૂલ થતી હોય તો માફી લાઈવમાં જ માગું છું. પારજિયા યા પરજિયા મને ક્લિયરલી નથી ખબર, એટલા માટે પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. સુંદર એવી ધ્વજા આપણા સૌ કોઈ ઉપર આવીને આવી કૃપા કરે. અને સફેદ રંગ જે શાંતિનો રંગ છે, તો આપણા સૌ કોઈના જીવનની અંદર શાંતિનો અનુભવ થાય. ભગવાનના દ્વારકાધીશના દર્શન કરવાથી જે શાંતિની અનુભૂતિ થાય છે, દ્વારકા આવીને જે શાંતિની અનુભૂતિ થાય છે, એવી જ શાંતિની અનુભૂતિ જે આપને વિડીયોના લાઈવ ધ્વજારોહણમાં પણ થાય. એટલા માટે જ દ્વારકા ટુડે રોજે એક લાઈવ ધ્વજારોહણ લઈને આવે છે. તો સુંદર બાજુબંધથી આપણે એવો અર્થ કરવામાં આવે છે કે ભગવાનના જે બાજુબંધો છે, એટલે કે જે અલંકારો જે છે, સુંદર હાથના અલંકારો, કે જે સત્ય અને ધર્મ માટે પુરુષાર્થ કરે છે, જે સારું કાર્ય કરે છે, એ હાથના અલંકારો છે. એટલે તો આપણે જે ક્ષત્રિયો કહેવાય છે કે આપણે જ્યારે પુરુષુક્ત સાંભળીએ, શાસ્ત્રો જે વેદોની અંદર પુરુષુક્ત કયો છે, ભગવાન નારાયણની જે સ્તુતિ દેવોએ મળીને કરી છે, કે જેમાં એમ કહેવામાં આવે છે કે આપણે 4 ધર્મો, તો એ 4 ધર્મો જે છે, જેમાં ક્ષત્રિય ધર્મ જે છે, એ ભગવાન ક્ષત્રિય લોકોનો જન્મ જે છે ભગવાનના 2 બાજુઓમાંથી, હાથમાંથી જે છે ઉત્પન્ન થયા છે. એટલે હાથની અંદર સૌથી શક્તિ, જે ભુજાઓની અંદર શક્તિ હોય છે, એટલે ક્ષત્રિયોની અંદર આપણે શક્તિ ધર્મ જે છે આપણે જોવા કરીએ કે હાથ જે છે રક્ષણનું કામ કરે. કંઈ પણ વસ્તુ આપણે કોઈ મારવા આવતું હોય તો હાથ આપણે આડા દઈ દઈએ, હાથથી આપણે બચાવ કાર્ય કરીએ, હાથથી આપણે રક્ષણ કાર્ય કરીએ. એટલે ક્ષત્રિયોનું જે કર્મ છે, બચાવનું કર્મ છે, રક્ષણનું, રક્ષા આપવાનું જે છે એ કર્મ છે. કારણ કે ક્ષત્રિયોનો જે ઉદ્ભવ છે એ ભગવાનની બાજુઓમાંથી થયો છે. એટલે રુચિરાંગદાનો અર્થ થાય છે કે સુંદર બાજુબંધવાળા. એટલે બાજુબંધથી અહીંયા આપણે આ જે ગુહ્ય અને ગુધાર્થ અર્થ છે એ સમજવાનો છે. એ જે ભગવાન. તો આવતીકાલે ફરીથી મળીશ. કિંજલ પટેલ, કલ્પડા, જીતુકુમાર, જય દ્વારકાધીશ.
વિરાટભા જય દ્વારકાધીશ, પ્રીતિ સોની, રાજુ ડાંગર જય દ્વારકાધીશ, સંજય પટેલ જય દ્વારકાધીશ, હેતલ ભટ્ટ જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ દ્વારકાથી આવી જ માહિતીઓ માટે. રોજે લાઈવ ધ્રુજારોના વિડીયો માટે થઈને જોતા રહો અને લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાટિયા સૌને જય 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 દ્વારકાધીશ.